સુરાની સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આપનું હાર્દિક સ્વાગત કરે છે। હાલ અત્યારે આપણે રામાના મુવાડા તાલુકો બાલાસિંદર જિલ્લો મહીસાગર અને ગામ રામાના મુવાડાની અંદર આપણે સુરાની સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની હાઇબ્રિડ બાજરી યાને કે લક્ષ્મી બાજરીનું વાવેતર અહીંયા રામાના મુવાડા ગામમાં કરેલું હતું। તો ખેડૂત મિત્રો, ડીલર મિત્રો, ડિસ્ટ્રીબ્યુટર મિત્રો, આ જે પ્લોટ તમે જોઈ શકો છો, આજે કંપનીના કહેવા મુજબ 70 થી 75 દિવસે પાકતી વેરાયટી પ્રમાણે દિવસો પ્રમાણે આ ખેતરની અંદર તમને પાકી ગયેલી જોવા મળે છે। બાજરીયાની અંદર દાણા ઠસોઠસ મજબૂત બાજરીયું અને બાજરીયાની લંબાઈ પણ સારી છે। તો તમે જોઈ શકો છો। તો અહીંયા રામાના મુવાડા ગામના ખેડૂત મિત્ર છે, એમની સાથે હું થોડો વાર્તા પરિચય કરી લઈએ તો હું એમને નામ જણાવવા પ્રયત્ન કરીશ। તો આપનું નામ ખેડૂત મિત્ર જણાવશો? જયમીન કુમાર મુકેશભાઈ મેરા। આપનો મોબાઈલ નંબર જણાવશો? 90 81 96 31। તો કંપનીના કહેવા પ્રમાણે જે કંપનીએ દાવો કર્યો હતો કે 70-75 દિવસે પાકતી વેરાયટી છે, તો તમને એ પ્રમાણે તમને બરોબર લાગ્યું છે? હા। અને આ બાજરી લક્ષ્મી બાજરી તમે લાયા હતા કઈથી? જલારામ સીડ્સ બાલાસિંદોરથી લાયા હતા। તો આ બાજરી હાલ જોતો તમને આ પ્લોટ જોતો કેવું લાગ્યું? સારો લાગ્યો। તો આવનારા આગામી સિઝન યાની કે ચોમાસું અને ઉનાળાની અંદર આ બાજરી તમારા મિત્ર મંડળને વાવવા ભલામણ કરશો ખરા? હા। તો અહીંયા ડીલર મિત્રો, ખેડૂત મિત્રો, આજે તમે આ પ્લોટની અંદર લક્ષ્મી બાજરી યાની કે સુરાની સીડ્સ કંપનીની હાઇબ્રિડ લક્ષ્મી બાજરીનું વાવેતર કરેલું છે। તમે એ અહીંયા જોઈ શકો છો। એના કેરેક્ટર પ્રમાણે એનું ફૂટનું પ્રમાણ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો। પાકવાના દિવસ સુધી લીલોછમ છોડ રહે છે। બાજરીયાની લંબાઈ પણ તમે જોઈ શકો છો। બાજરીના ડુંડાની અંદર દાણા ઠસોઠસ ટોચ સુધી ભરેલા છે। દબાઈએ છે તોય દબાતું નથી, જેથી કરીને ઉત્પાદન પણ ખેડૂત મિત્રો સારું આપશે। તો આ તમામ કેરેક્ટર અહીંયા સાબિત થાય છે। તો આપ સર્વે ખેડૂત મિત્રો, ડિસ્ટ્રીબ્યુટર મિત્રો અને ડીલર મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આવતા ઉનાળુ સિઝનની અંદર આવી સારી બાજરીનું સારા પ્રમાણમાં વેચાણ કરો અને ખેડૂતો સુધી આવી સારી બાજરી જાય એવી અપેક્ષા રાખો। થેન્ક યુ।